ગુડ ઇવનિંગ એવરીવન. હોપ બધાએ સવારનો પહેલો એસેનો લેક્ચર વાંચી લીધો હશે. અત્યારે આપણે પહેલા 2017 થી 19 3 વર્ષના જીપીએસસીના સવાલો ડિસ્કસ કરશું. એક ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરશું. ત્યારબાદ હું તમને 3 પ્રેક્ટિસ એસે આપીશ જેને તમારે આજે રાતે કે કાલે સવારે 1.5 કલાકમાં લખવાના રહેશે. The only difference between an aspirant and a serious aspirant is the word serious. આ સિરિયસ શબ્દ છે એ જ બધો ડિફરન્સ મેક કરે છે અને એના માટે એક કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ડેઈલી 1.5 કલાક ફાળવવી એ આ કન્સિસ્ટન્સી છે. છેલ્લી ઘડીએ મોક ટેસ્ટ આપવાથી રિવિઝન થાય, એનાથી વિઝન ના થાય, એનાથી સ્ટડી ના થાય, એનાથી પ્રોગ્રેસ ઇવેલ્યુએટ થાય, પણ સાતત્ય તો તમારે ડેઈલી આન્સર રાઇટિંગ કરીને જ દેખાડવું પડે. આશા કરું છું કે તમે બધાએ એસે રાઇટિંગનો ફર્સ્ટ વિડીયો જોયો હશે. એ લેક્ચરમાં દર્શાવેલ પોઈન્ટ મુજબ આપણે અત્યારે 2 એસેનું બ્રેઇનસ્ટોર્મિંગ કરશું. સો વિથઆઉટ એની ડિલે લેટ્સ સ્ટાર્ટ વિથ ધ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. આ છે 2019ની ક્લાસ 1-2 એક્ઝામના ઇંગ્લિશ પેપરના એસે ટોપિક્સ. પહેલા ઇન્સ્ટ્રક્શન્સ રીડ કરીએ. રાઇટ એન એસે ઓન એની વન. 5માંથી કોઈ એક પર આપણે એસે લખવાનો છે. શબ્દ લિમિટ 250 થી 300 વર્ડ્સ છે. ઇન્સ્ટ્રક્શન લખેલી છે કે ધી એસે ઇઝ ટુ એક્ઝિબિટ યોર ગ્રાસ્પ એન્ડ ક્રિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સબ્જેક્ટ. તમારી વિષય પરની પકડ અને તમારી વિવેચન શક્તિ દર્શાવવાની છે. ઇન બેસ્ટ પોસિબલ સ્ટાઇલ વિથ ઓરિજિનલ થોટ એન્ડ એક્સપ્રેશન. બને એટલું ઓરિજિનલ કન્ટેન્ટ તમે રાખો. કોઈ નોવેલ્સમાંથી કે ત્યાં ક્યાંયથી લીધેલા એક્ઝામ્પલ્સ સારા રહેશે. તમારી તાર્કિક બુદ્ધિથી ડિડ્યુસ કરેલા અઝમ્પશન્સ ઉપરથી તમે કોઈ ઇન્ફરન્સ લાવ્યા હોય કે તમે કોઈ નોવેલમાં કે કોઈ મેગેઝિનના કે કોઈ રેન્કિંગના ફેક્ટ સ્ટડી કર્યા હોય, આવા બધા કન્ટેન્ટ તમારા એસેમાં ઇન્ક્લુડ કરવા. કોહેરન્ટ એન્ડ સિક્વન્શિયલ રાઇટિંગ, જે સવારે શીખવાડ્યું હતું કે કોહેરન્સ કેવી રીતે આવશે, અને ઓબ્ઝર્વન્સ ઓફ ગ્રામેટિકલ રૂલ્સ. હવે આપણે 2 એસે સ્ટેપ બાય સ્ટેપ બ્રેઇનસ્ટોર્મ કરશું આપણી મોર્નિંગની લર્નિંગ્સ પરથી. પહેલો ટોપિક આપણે ઓનેસ્ટી એન્ડ ટ્રાન્સપરન્સી મેક્સ યુ વલ્નરેબલ બટ બી ઓનેસ્ટ એન્ડ ટ્રાન્સપરન્ટ એનીવે. આ ટોપિક ઉપર એસે લખશું. તો સવારે ડિસ્કસ કર્યું હતું એ રીતે આપણે પહેલા સ્ટાર્ટ કરશું. સ્ટાર્ટ કોટેશનથી થઈ શકે, જેમ કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. સ્ટાર્ટ એનેક્ડોટથી બી થઈ શકે, જેમ કે કોઈ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હોય તેને આરટીઆઈ દ્વારા કયા ઇશ્યુઝ ફેસ થાય. આરટીઆઈ ઓનેસ્ટી અને ટ્રાન્સપરન્સી લાવે, બટ એ ઓફિસને એ વલ્નરેબલ બનાવી દે. એનેક્ડોટમાં તમે આવી રીતે ડિટેલ નાખી શકો કે STM orders to reveal the truth in the RTIs because of his move to divulge the information regarding the pending work on the office. Various newspapers and the district magistrate reprimand him. The policy of being transparent helped in long run as his staff became aware that their actions were now visible. એકવાર આરટીઆઈ શરૂ થઈ જાય તો આખા ઓફિસના સ્ટાફને ખબર પડે કે તેમના દ્વારા લીધેલા દરેક નિર્ણયો પબ્લિક થઈ શકે છે. માટે ભલે ઇન શોર્ટ ટર્મ ઓનેસ્ટી અને ટ્રાન્સપરન્સીથી એ લોકો વલ્નરેબલ થયા છે, બટ લોંગ રનમાં ઇટ વોઝ ધ બેસ્ટ પ્રેક્ટિસ ટુ ડુ સો. આ ઉપરના એક ઇન્સિડન્ટથી આપણે ઓનેસ્ટી અને ટ્રાન્સપરન્સીનું મહત્વ સમજી શકીએ. આ રીતે ફર્સ્ટ પેરેગ્રાફને સેકન્ડ પેરેગ્રાફ સાથે લિંક કર્યું એ આપણું કોહેરન્સ. આગળ બોડીમાં તમે સ્પેશિયલ ને ટેમ્પોરલ એનાલિસિસ કરી શકો. સ્પેશિયલ એનાલિસિસમાં કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ બાય ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના અલગ અલગ કન્ટ્રીઝના રેન્કિંગ બતાવી શકો કે ઇન્ડિયાના પરફોર્મન્સને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. ટેમ્પોરલ એનાલિસિસમાં તમે રાજા હરિશ્ચંદ્રથી યુધિષ્ઠિર અને મહાત્મા ગાંધી સુધી આપણું દેશે બધાને ઓનેસ્ટી અને ટ્રાન્સપરન્સી શીખવાડી છે રિગાર્ડલેસ ઓફ વલ્નરેબિલિટી. યુધિષ્ઠિરને પણ ઘણું સહન કરવું પડ્યું હતું, રાજા હરિશ્ચંદ્રને પણ ઘણું સહન કરવું પડ્યું હતું, અને ગાંધીજીને પણ ઘણું સહન કરવું પડ્યું હતું, છતાં એ લોકોએ ઓનેસ્ટી પ્રેક્ટિસ કરી હતી. પેસ્ટલ એનાલિસિસ તમે ફોલો કરી શકો, જેમ કે આરટીઆઈ એક્ટ પોલિટિકલ વિશે તમે લખી શકો કે આરટીઆઈ એક્ટથી ટ્રાન્સપરન્સી આવે.
ઇકોનોમિકલ પોઈન્ટમાં તમે લખી શકો કે ટ્રાન્સપરન્સી આવ્યા પછી મિસયુઝ ઓફ ફંડ્સ ઓછો થઈ જાય છે. સોશિયલ પોઈન્ટમાં તમે લખી શકો કે ઓનેસ્ટ પર્સનની વીકનેસ સોસાયટીમાં નોન હોય. ટેકનોલોજીથી ટ્રાન્સપરન્સી આવે, જે ડિજિટલ બેન્કિંગ અને ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થાય તેનાથી ટ્રાન્સપરન્સી વધે. 250 વર્ડ્સ થઈ જાય તો આગળ વધારે પેસ્ટલ એનાલિસિસની કોઈ જરૂર પડતી નથી. તમારા એસેમાં તમે એક્ઝામ્પલ્સ રાખી શકો, જેમ કે અશોક ખેમકાનું એક્ઝામ્પલ રાખી શકો કે એમને ટ્રાન્સપરન્સી અને ઓનેસ્ટી બધે ફોલો કરી પણ એમને 27 વર્ષમાં 54 વાર ટ્રાન્સફરનો ફેસ કરવો પડ્યો હતો. ત્યાર પછી કન્ક્લુઝન રૂપે તમને એક આ સ્ટેટમેન્ટ આપ્યું હતું તેને તમે સપોર્ટ કરો છો કે યસ, ઓનેસ્ટી ડઝ મેક યુ વલ્નરેબલ, બટ વી હેવ ટુ બી ઓનેસ્ટ એન્ડ ટ્રાન્સપરન્ટ એનીવે, કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આ રીતનું તમારું કન્ક્લુઝન થઈ શકે. આમ આપણે ઓનેસ્ટી વાળા એસેનો સ્ટાર્ટથી લઈને કન્ક્લુઝન સુધીનું એક બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું. નેક્સ્ટ એક પ્રેક્ટિસ એસે છે કે આર સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી કમ્પેટિબલ? શું સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી કમ્પેટિબલ થઈ શકે? તો આમાં આપણે કોટેશનથી સ્ટાર્ટ કરી શકીએ કે સાયન્સ વિથઆઉટ રિલિજન ઇઝ લેમ એન્ડ રિલિજન વિથઆઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. આ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો કોટ છે. કેવો બરાબર ગોઠવાઈ જાય છે? આ કોહેરન્સ કે એક લોજિકલ સિસ્ટમિક ફ્લો છે અને આપણા ટાઇટલને એકદમ અનુરૂપ કોટ છે. ત્યાર પછી તમે ટેમ્પોરલ એનાલિસિસ કરી શકો. તમે ચાર્લ્સ ડાર્વિનથી સ્ટાર્ટ કરી શકો કે ડાર્વિને કઈ રીતે સાયન્સનો પ્રોગ્રેસ બતાવ્યો છે. તમે ઋગ્વેદથી ચાલુ કરી શકો કે વેદિક એજમાં આ સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટીનું એક બેલેન્સ મેન્ટેન થતું હતું, કારણ કે જે ગુરુ સાયન્સ ભણાવતો એ જ સ્પિરિચ્યુઆલિટી ભણાવતા, જે ભાગવત ભણાવે એ જ ગુરુ ગણિતના ચોપડા ભણાવે. આવું બેલેન્સ હતું એટલે સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી કમ્પેટિબલ થાય. આ ટેમ્પોરલ એનાલિસિસ તમે ટ્રેસ કરતા કરતા કરંટ ટાઈમ્સમાં આવી શકો કે કરંટ ટાઈમ્સમાં સાયન્સ તરફ આનું પલડું વધારે ભારે છે, કે સાયન્સ ઇઝ ગેટિંગ એન એજ, જેના કારણે સ્પિરિચ્યુઆલિટી થોડું ખોવાઈ રહ્યું છે. ત્યાર પછી પેસ્ટલ એનાલિસિસ કરી શકો. પેસ્ટલ એનાલિસિસ જરૂરી નથી કે દર વખતે કરવું. જો તમારા એસેમાં ટેમ્પોરલ એનાલિસિસ કે અને સ્પેશિયલ એનાલિસિસથી 250 વર્ડ્સ થઈ જતા હોય તો પેસ્ટલ એનાલિસિસની ખાસ જરૂર રહેતી નથી. સિલેક્ટ યોર બેસ્ટ 250 વર્ડ્સ ઇન કોહેરન્ટ ફોર્મ. આપણી પાસે વર્ડ્સ લિમિટેડ છે તો દરેક વર્ડ્સનો મેક્સિમમ ઇમ્પેક્ટ પડે એવું આપણે પ્રયત્ન કરવો જોઈએ. આ એસેમાં તમે એક્ઝામ્પલ્સ નાખી શકો કે યોગ છે, જેમ કે આપણી અત્યારે આસન અને પ્રાણાયામની ટેકનિક છે, જે કોવિડ કાળમાં ફોરેનર્સ બી ફોલો કરતા હોય છે, ઇટ ઇઝ બેક્ડ બાય સાયન્સ. તુલસી છે તો તુલસી એક સ્પિરિચ્યુઅલ હર્બ છે, બટ એના મેડિસિનલ યુઝ બેક્ડ બાય સાયન્સ છે. આ રીતના તમે એક્ઝામ્પલ્સ આપી શકો. કન્ક્લુઝનમાં કહી શકાય કે સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી આર કમ્પેટિબલ. જો તમને ક્વેશ્ચન કર્યો છે ક્વેશ્ચનમાં આર ધે કમ્પેટિબલ, તો તમારા કન્ક્લુઝનના આન્સરમાં કાં તો યસ કાં તો નો હોવું જોઈએ. બંને રીઝન્સ એક્સેપ્ટેબલ છે, પણ તમે જે પણ સ્ટેન્ડ લો એને તમારે સપોર્ટ કરવા કરતા આર્ગ્યુમેન્ટ્સ દેવા પડે. તો આ કન્ક્લુડ કરી શકીએ કે સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઅલિઝમ આર કમ્પેટિબલ. હ્યુમન માઇન્ડ ઇઝ બ્રોડ ઇનફ ટુ અલાઉ બોથ ઓફ ધેમ ઇન અ સિંગલ માઇન્ડ. આ રીતનો તમે સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઉપર એસે લખી શકો. આ છે 2018ના એસે ટોપિક્સ. આ 5 ટોપિક્સ 2018માં હતા. ઇન્સ્ટ્રક્શન્સ સેમ છે. આ છે 2017ના એસે ટોપિક્સ. 2017માં વર્ડ લિમિટ 200 થી 250 વર્ડ્સ હતી, જેને છેલ્લા 2 વર્ષથી 250 થી 300 વર્ડ લિમિટ કરી નાખી છે. આ છે તમારું હોમવર્ક. 6 એસેસ તમારે લોકોએ લખવાના છે. આવતીકાલે સવારે 4 એસેસનું બ્રેઇનસ્ટોર્મિંગ કરશું. એક એસે 2017નો, એક એસે 2018નો અને 2 પ્રેક્ટિસ એસે. આપણે 2019નો એક એસે અત્યારે બ્રેઇનસ્ટોર્મ કર્યો અને આર સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી કમ્પેટિબલનો એક પ્રેક્ટિસ એસે આપણે અત્યારે બ્રેઇનસ્ટોર્મ કર્યો. આવતીકાલે આપણે બાકીના 4 એસેનું આપણે પહેલા બ્રેઇનસ્ટોર્મ કરશું. ત્યાર પછી એક પેટર્ન આઈડેન્ટિફાઈ કરશું કે 2017, 2018 અને 2019ના કયા કયા બ્રોડ ટોપિક્સ, જેમ કે સોશિયોલોજી છે કે એજ્યુકેશન છે કે કરંટ અફેર્સ છે કે પછી ફિલોસોફી છે, આવા કયા કયા ટોપિક્સને જીપીએસસી કેવા એસેસ પૂછે છે, અને એના પછી આપણે આવતીકાલે લેટર રાઇટિંગ સ્ટાર્ટ કરવાનું છે. તો ત્યાં સુધી તમે લોકો હોમવર્ક કરી શકો છો. ટાર્ગેટ્સ તમારે લોકોએ ડેઇલી સેટ કરવા પડશે અને ડેઇલી અચીવ કરવા પડશે.
થોડા દિવસોમાં આદત પડી જશે અને આ જ આદત તમને સફળતા તરફ લઈ જવાની છે. તો હોમવર્ક કર્યા વિના ના સૂતા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાજો. તમારા આન્સર તમે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી શકો છો. લિંક વિલ બી શેર્ડ ઇન અવર ટેલિગ્રામ ચેનલ. કાં તો તમે અમને મેઇલ કરી શકો છો gpscguidance91@gmail.com. તમે અમારા ફેસબુક કે ટ્વિટર હેન્ડલ પર પણ આ રિપ્લાય કરી શકો છો. આ પ્રેઝન્ટેશન થોડી જ વારમાં અપલોડ થઈ જશે. આ પ્રેઝન્ટેશન જે ફેસબુક અને ટ્વિટર પોસ્ટ પર અપલોડ થશે એની સામે પણ તમે તમારા આન્સર્સ લખી શકો છો. અમે પીયર રિવ્યૂ એન્કરેજ કરી છીએ કે બધા લોકો એકબીજાના આન્સર્સ ચેક કરીને પોતાના પોઈન્ટ્સ મૂકી શકે છે. આ રીતે એક એનરિચ્ડ માહોલ બની શકે છે. અમે પોતે પણ અમારો જીપીએસસી ગાઈડન્સનો સ્ટાફ આ બધું ઇવેલ્યુએટ કરશે. તો આ રીતના આશા રાખું છું કે તમે બધા 6 એસેસ અટેમ્પ્ટ કરશો. ડેઇલી આન્સર રાઇટિંગનો કોઈ વિકલ્પ નથી. તમારે લોકોએ એફર્ટ્સ નાખવા જ પડશે આ બાબતે. તો કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ્સ કરી શકો છો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એને ઇન્કોર્પોરેટ કરશું. ટિલ ધેન, થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.